નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન વ્યાસ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે બુદ્ધ કાઉન્સિલ, બૌદ્ધ પરિષદ, બૌદ્ધ મહાસંગીતિ, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વનો ટોપિક છે. પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પૂછાય છે. તો આપણે આ સંગીતિઓ કઈ જગ્યાએ થઈ હતી, કોણ અધ્યક્ષ હતા, કોણ એ વખતે રાજા હતા, અને ખાસ આપણે 2 થી 3 ટ્રીક સાથે ડિસ્કસ કરીશું મિત્રો. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ ડિસ્કસ કરીશું અને એક 2 થી 3 પ્રશ્નો જે મેં બનાવેલા છે એ પણ ડિસ્કસ કરીશું, જેથી તમને આઈડિયા આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવે એવો ટોપિક છે. એક શોર્ટ ટોપિકમાં આપણે આજે કવર કરવાના છીએ. તો ચલો મિત્રો જાણીએ. ઓલરાઈટ, તો જો સૌથી પહેલા તમને પ્રશ્ન એક એસ્પિરન્ટ તરીકે થવો જોઈએ કે આ મહાસંગીતિ, આ બૌદ્ધ પરિષદ એટલે શું? તો પરિષદ એટલે એક કાઇન્ડ ઓફ અ મીટિંગ. તમે મીટિંગ કહી શકો છો, એક સંમેલન કહી શકો છો, એક ગેધરિંગ કહી શકો છો. તો આ એટલી તો ખબર પડી કે મીટિંગ છે, સંમેલન છે. તો થતું શું આની અંદર? તો આની અંદર જે ભગવાન બુદ્ધ છે, તો બૌદ્ધના જે ઉપદેશો હોય, એમના જે વિચારો હોય, એમની જે શિક્ષા હોય, એમની જે સિદ્ધાંતો હોય, એમની ચર્ચા કરવામાં આવી હતી. બધા સ્કોલર ભેગા થાય, એની ચર્ચા કરવામાં આવતી. આપણે જોઈશું કે પહેલી અને જે ત્રીજી સંગીતિ થઈ હતી એમાં એમના ઉપદેશો છે એમનું સંકલન કરવામાં આવ્યું હતું. એટલે કોઈ વાર સંકલન પણ થતું. આપણે જોઈશું સુત્ત પીટક જોઈશું, વિનય પીટક જોઈશું, અભિધમ પીટક જોઈશું આપણે હમણાં સ્ટેપ બાય સ્ટેપ. ત્યારબાદ કોઈક વાર પાછા વિચારો પણ વાદ વિવાદ પણ થતા, એટલે વાદ વિવાદો થાય, મતભેદો પણ થતા. આપણે એ પણ જોઈશું. કોઈક વાર બબાલો પણ થઈ જતી, તો એ પણ આપણે જોઈશું. એટલે આ હતો મહાસંગીતિનો કન્સેપ્ટ મિત્રો. હવે આપણે જોઈએ કે પ્રથમ મહાસંગીતિ. તો આપણે આ રીતે ડિસ્કસ કરવાનું છે. સૌથી પહેલા આપણે જોઈશું સમય જોઈશું, ત્યારબાદ આપણે જોઈશું સ્થળ જોઈશું, ત્યારબાદ રાજા જોઈશું, અધ્યક્ષ જોઈશું, અને એનું આઉટકમ એટલે કે એનું પરિણામ શું આવ્યું એ આપણે ડિસ્કસ કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ કે કઈ જગ્યાએ થઈ હતી. તો મસ્ત આપણે ડિજિટલમાં ભણીએ છીએ, તો ડિજિટલનો જ આપણે ફૂલ ઉપયોગ કરીશું કે મેપ સાથે આપણે સમજીશું. આ છે અખંડ ભારત આપણું. અખંડ ભારતમાં તમે જોઈ શકો છો કે જે તે ટાઈમમાં આપણે મગધ એમ્પાયરની આપણે વાત કરીએ છીએ. સૌથી 16 મહાજનપદોનું સૌથી શક્તિશાળી મહાજનપદ એટલે કે મગધ એમ્પાયર. અને મગધ એમ્પાયરની જે પ્રથમ રાજધાની હતી એ રાજગૃહ છે, એ આજુબાજુ 5 પહાડીથી ઘેરાયેલી હતી. એટલે સૌથી શક્તિશાળી જે કહેવાય ને કે સ્થળ એનું સૌથી શક્તિશાળી હતું. તો રાજગૃહમાં થઈ હતી, એટલે વર્તમાન બિહારમાં થઈ હતી. જો અહીંયા જ એક વસ્તુ તમને કહું છું કે જે અહીંયા જે બીજી થઈ હતી એ વૈશાલીમાં થઈ હતી, અને ત્રીજી થઈ હતી એ પાટલીપુત્રમાં થઈ હતી. એટલે 3 અહીંયા વર્તમાન બિહારમાં જ થઈ હતી. તમે મેપમાં જોઈ શકો છો. ચલો આપણે જોઈએ આપણા બેક ટુ હવે આપણા વિડીયોમાં આપણે આવીએ પાછા. તો જો ટુ બી મોર સ્પેસિફિક કે આ જે સંગીતિ થઈ હતી એ સંગીતિ રાજગૃહમાં કયા જગ્યાએ થઈ હતી? તો રાજગૃહમાં સપ્તકર્ણી જે ગુફા છે, સપ્તકર્ણી ગુફા એમાં થઈ હતી. સપ્તકર્ણી ગુફામાં થઈ હતી અને રાજગૃહમાં થઈ હતી. ચાલો હવે ઈસવીસન પૂર્વે 483 માં થઈ હતી. અધ્યક્ષ કોણ હતા આના? તો મિત્રો યાદ રાખજો, આના જે અધ્યક્ષ હતા એ અજાતશત્રુ હતા. અજાતશત્રુ હતા. હવે અજાતશત્રુ હતા કઈ ડાયનેસ્ટીના હતા, એટલે કયા વંશના હતા? તો હર્યક વંશના હતા. હવે આના અધ્યક્ષ જોઈએ, એટલે કે કોઈ પણ આ જે સંગતિ થઈ હતી એના જે બુદ્ધિસ્ટ સ્કોલર હોય એ એના મેઇન અધ્યક્ષ પદ પર રહેતા, કે જેમને નોલેજ હોય આ બાબતે. તો અધ્યક્ષ હતા એના આપણે યાદ રાખીશું કે મહાકશ્યપ એના અધ્યક્ષ હતા. હવે પરિણામ શું આવ્યું? તો જે બૌદ્ધ ધર્મના જે ભગવાન બુદ્ધના જે ટીચિંગ છે, એમના જે ફિલોસોફી, એમના સિદ્ધાંતો હોય, એમનું સંકલન કરવામાં આવ્યું. એટલે 2 ભાગમાં એમનું સંકલન કરવામાં આવ્યું. જો તમે વિડીયોમાં જોઈ શકો છો, એક સંકલન કરવામાં આવ્યું સુત્ત પીટક રૂપે, અને બીજું સંકલન કરવામાં આવ્યું વિનય પીટક સ્વરૂપે કરવામાં આવ્યું. એટલે કે આપણે જોઈએ સુત્ત પીટક અને બીજું વિનય પીટક. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી ડિસ્કસ કરીએ, કદાચ પૂછાય ડિટેલમાં, તો સુત્ત પીટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો સુત્ત પીટકની રચના આનંદ દ્વારા કરવામાં આવી હતી. અને વિનય પીટકની રચના ઉપાલી દ્વારા કરવામાં આવી હતી. આ આનંદ અને ઉપાલી બંને ભગવાન બુદ્ધના અનુયાયી, ખાસ અનુયાયી હતા. આપણે ઈસવીસન પૂર્વે 383 ની વાત કરી છે. હવે આપણે નેક્સ્ટ સંગતિની વાત કરીએ
કે નેક્સ્ટ સેકન્ડ જો ખાસ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે રિવિઝન એટલા માટે અત્યારે હાલ નથી કરાવતો. હાલ આપણે ખાસ સંગીતની જ વાત કરીશું, મેઇન ફેક્ટની જ વાત કરીશું. રિવિઝન આપણે હમણાં ફરી કરવાના જ છીએ, 2 થી 3 વાર રિવિઝન કરીશું, એ તમને ખૂબ મજા આવશે. ચલો જઈએ આપણે સીધા ટોપિક, આપણે સેકન્ડ જે બુદ્ધિસ્ટ કાઉન્સિલ છે એટલે કે દ્વિતીય બૌદ્ધ સંગીતિ, એના એ બાબતે આપણે જોઈએ. તો જો પહેલા આપણે જોઈએ કે સમય તો પહેલી થઈ હતી ઈસવીસન પૂરે 483માં, એના 100 વર્ષ પછી એટલે ઈસવીસન પૂરે 383માં આ સંગીતિ થઈ હતી. તો ચલો લખી નાખીએ આપણે, ઈસવીસન પૂરે 383માં થઈ હતી. હવે જગ્યા જોઈએ તો કઈ જગ્યાએ થઈ હતી, તો વૈશાલીમાં આ સંગીતિ થઈ હતી. વૈશાલી ક્યાં આવ્યું, તો વૈશાલી આવ્યું, આ રાજગૃહ દેખાય છે એની ઉત્તરની તરફ આવ્યું, એટલે વર્તમાન બિહારમાં આવ્યું છે. એટલે કે વૈશાલીમાં આ સંગીતિ થઈ હતી. હવે જોઈએ આપણે રાજા કોણ હતા એ વખતે. તો મિત્રો રાજા હતા જે તે ટાઈમમાં હતા એ વખતે આપણે જોઈએ કે કાલાશોક રાજા હતા. કાલાશોક, કાકવર્ણ પણ કહેવામાં આવતા. અને એ કયા વંશના હતા, તો શિશુનાગ વંશના હતા. શિશુનાગ વંશના રાજા હતા. હવે અધ્યક્ષ કોણ હતા, તો અધ્યક્ષ હતા એના સબકામી અધ્યક્ષ હતા. સબકામી, ઘણા પુસ્તકમાં સબાકામી એવું પણ લખ્યું હશે. હવે આ જે દ્વિતીય સંગીતિ થઈ હતી એમાં શું થયું હતું, તો દ્વિતીય સંગીતિમાં બૌદ્ધ ધર્મ બાબતે, એમના વિચારો બાબતે અથવા તો કોઈ પણ બાબતે જોઈએ તો બે ભાગ હતા, એમાં થોડા વાદ વિવાદ થયા. એટલે કે બૌદ્ધ ધર્મ છે એ 2 ભાગમાં વહેંચાઈ ગયો. તો એક જે એ ભાગ હતા એ થોડાક અલગ વિચારવાળા હતા. તો એક ભાગ હતા એને કહેવાય સ્થવિરવાદી કહેવાય, સ્થવિરવાદી. અને બીજા ભાગ હતા, બીજા ભાગમાં જે વહેંચાયો એ કહેવાયા મહાસંગીક કહેવાયા, મહાસંગીક. હવે તમે કહેશો કે સાહેબ અમે તો કંઈક મહાયાન અને હીનયાન એવું કંઈક સાંભળ્યું છે. તો હા, આ એનો જ એક પાર્ટ છે. જે મહાયાન અને હીનયાન છે એ તો ચોથી સંગતિમાં સ્પષ્ટ રૂપે વહેંચાઈ ગયા, પણ એની પહેલા પણ ભાગ પડ્યો હતો. તો જે આ હીનયાન છે, હીનયાન એ મૂળ ક્યાંથી નીકળ્યા હતા, તો હીનયાન છે મૂળ તો સ્થવિરવાદી જ કહેવાયા હતા. હીનયાન ચોથી સંગતિમાં હીનયાન તરીકે ઓળખાયા, પણ બીજ સંગતિમાં આવી રીતે ફાંટા પડવાના એટલે કે મતભેદ પડવાના તો ચાલુ થઈ ગયા હતા. અને આ જે મહાસંગીક છે એ મહાસંગીક છે એ મહાયાન તરીકે પછીથી ઓળખાયા. તો મિત્રો આ પણ અગત્યનો ફેક્ટ છે. કદાચ તમને આવું ડિટેલમાં પૂછે કે આ હીનયાન છે અગાઉ કયા નામે ઓળખાતા, તો મૂળ સ્થવિરવાદી. એટલે આ હીનયાન એટલે શું, તો કે આ બૌદ્ધ ધર્મના હીનયાન અને સ્થવિરવાદી એટલે જે બૌદ્ધ ધર્મના જે મૂળ વિચારો છે, એમ કહેવાય ને કે ઓર્થોડોક્સ, એમના મૂળ વિચારો સિદ્ધાંતો એને વળગી રહેવા વાળો વર્ગ. અને આ મહાસંગીક છે એ થોડા લિબરલ હતા. જો હીનયાન અને મહાયાન એના બાબતે આપણે હાલ ડિસ્કસ નહીં કરીશું, નહીં તો અનનેસેસરી વિડીયો બહુ લાંબો થઈ જશે. એના બાબતે આપણે પછી ડિસ્કસ કરીશું. હાલ આપણે ખાલી સંગીતીની વાત કરીશું. તો આ હીનયાન હજી એક ફેક્ટની ડિસ્કસ કરી લઈએ. એમાંનો જ એક બીજો ફાંટો હતો. આ થેરાવાદ વિશે તમે નામ ક્યાંક સાંભળ્યું હશે. આ થેરાવાદ જે સમ્રાટ અશોક હતો એ આ જે વાદ હતો એટલે કે આ જે ભાગ છે એને માનનારો હતો. સમ્રાટ અશોકની વાત કરીએ. ચલો આપણે હવે જોઈએ આપણી ત્રીજી સંગતિ વિશે વાત કરીએ. આવી રીતે આપણે આ ભાગ થતા જોયા. તો જો ત્રીજી સંગતિની આપણે વાત કરીએ તો સમયની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 250માં આ સંગીતિ થઈ હતી. હવે સ્થળ જોઈએ તો સ્થળમાં ફરી આપણે પાછું મેપમાં જોઈએ. તો સ્થળમાં આપણે મેપમાં જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી થઈ હતી રાજગૃહમાં, બીજી થઈ હતી વૈશાલી. તો આ પણ એની આસપાસ જ ક્યાંક એટલે કે પાટલીપુત્રમાં થઈ હતી. પાટલીપુત્ર એની રાજધાની હતી. એટલે કે સ્થળ આપણે જોઈએ કે પાટલીપુત્ર હતું. હવે રાજા જોઈએ તો રાજા કોણ હતો એ વખતે, તો રાજા હતો નન અધર ધેન ધ ગ્રેટ અશોક, સમ્રાટ અશોક. અશોક એ વખતે રાજા હતા, એના પેટ્રોનેજમાં આ સંગીતિ થઈ હતી. અને એ વખતે અધ્યક્ષ કોણ હતા, તો સમ્રાટ અશોકના આજીવન ગુરુ એવા મુગલીપુત્ર તિસ્ય એ આના અધ્યક્ષ હતા. ચલો હવે પરિણામ શું આવ્યું, તો મિત્રો આઉટકમ એ આવ્યું કે અહીંયા જે બૌદ્ધ ધર્મમાં અભિધમ પીટકની રચના થઈ હતી, ત્રિપીટકના મહત્વના અંગ એવા અભિધમ પીટકની રચના થઈ હતી.
અને અભિધમ પીટકની આવી જો અહીંયા રચના થઈ એટલે ફાઇનલી ત્રિપીટકની રચના એ ત્રીજી સંગતિમાં થઈ. તો જો ત્રિપીટક એટલે કે અગાઉ વિનય પીટકની રચના થઈ ગઈ, સુત્ત પીટકની રચના એ પણ આપણે પહેલી સંગતિમાં જોઈ. આમ અભિધમ પીટકની રચના ત્રીજી સંગતિમાં થતા ફાઇનલી ત્રિપીટકની રચના એ ત્રીજી સંગતિમાં થઈ હતી. એટલે આ આપણે એનું આઉટકમ જોયું, પરિણામ શું આવ્યું એ જોયું. હવે આપણે જોઈએ ચોથી સંગતિ. ચાલો, તો ચોથી સંગતિ જોઈએ તો પહેલા સમય જોઈએ. હવે આ સંગતિ છે એ જે અગાઉ જે 3 સંગતિ થઈ હતી એમાં ઘણા બધા અંશે અલગ છે. જેમ કે આ ઈસવીસનમાં થઈ હતી, એટલે કે આ સંગતિ થઈ હતી એ 72માં, અમુક તમે 78માં પણ અમુક પુસ્તકમાં જોઈ શકો છો, અથવા તો ઘણી જગ્યાએ પહેલી સદી એવું પણ લખ્યું હશે. હવે આપણે જોઈએ સ્થળ જોઈએ. તો જો આ જે થઈ હતી એ કાશ્મીરમાં શ્રીનગરની આસપાસ ક્યાંક થઈ હતી. એટલે કે આ સંગતિ હતી. જો અગાઉ આપણે જોઈ તો કઈ જગ્યાએ થઈ હતી, તો અગાઉ તમે બધી જે સંગતિની આપણે ડિસ્કસ કર્યું એ મગધ એમ્પાયરમાં આજની આસપાસના જે સ્થળો છે વર્તમાન બિહાર એમાં થઈ હતી. આ જ એક સંગતિ એકમાત્ર એવી છે કે જે કુંડલવન કાશ્મીરમાં થઈ હતી. એટલે કે આપણે જોઈએ કુંડલવન કાશ્મીર. કુંડલવન કાશ્મીરમાં થઈ હતી. ચલો, હવે રાજા કોણ હતા? તો મિત્રો રાજા એ વખતે હતા કનિષ્ક રાજા હતા. કયા વંશના હતા? તો કુષાણ વંશના રાજા હતા. હવે અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો યાદ રાખજો, આ જ સંગતિ એકમાત્ર એવી સંગતિ છે કે જેમાં 2 પદ હતા. અધ્યક્ષનું પણ પદ હતું અને ઉપાધ્યક્ષનું પણ પદ હતું. તો જો અધ્યક્ષ હતા એમના વસુમિત્ર અધ્યક્ષ હતા અને ઉપાધ્યક્ષ હતા અશ્વઘોષ ઉપાધ્યક્ષ હતા. ચાલો, હવે પરિણામ શું આવ્યું? તો પરિણામ મિત્રો એ આવ્યું, આપણે સેકન્ડ કાઉન્સિલમાં જોયું હતું કે 2 ભાગ પડ્યા હતા, સ્થવિરવાદી અને મહાસંગી. ત્યારે અહીંયા શું થયું? તો બૌદ્ધ ધર્મ સ્પષ્ટપણે 2 ભાગમાં વહેંચાઈ ગયો. એક ભાગ હતો હીનયાન, જેને લેસર વ્હીકલ પણ કહેવામાં આવે છે, અને બીજો ભાગ જે બીજો ફાંટો પડ્યો એને કહેવામાં આવે છે મહાયાન, જેને ગ્રેટર વ્હીકલ પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન જીપીએસસી માં પૂછાયેલો છે મિત્રો, કે કઈ સંગતિમાં બૌદ્ધ ધર્મ છે એ 2 ભાગમાં વહેંચાઈ ગયો? તો ચોથી સંગતિમાં 2 ભાગમાં બૌદ્ધ ધર્મ છે એ વહેંચાઈ ગયો. એટલે કે આ સંગતિમાં હીનયાન તમે જોઈ શકો છો કે જો હીનયાન અને મહાયાન એ 2 ભાગ સ્પષ્ટપણે હવે વહેંચાઈ ગયા. ચલો, હવે અત્યાર સુધી આપણે રિવિઝન નથી કર્યું. નાઉ ઇટ્સ ટાઈમ ફોર રિવિઝન, કારણ કે જેટલું જરૂરી આ વસ્તુ સમજવું જરૂરી એટલું જરૂરી कुछ बताया था રિવિઝન. હવે આપણે જોઈએ કે આ જે બૌદ્ધ મહાસંગતિ થઈ હતી એનું ક્રમ વાઇઝ વર્ષ, સ્થળ, અધ્યક્ષ, સંરક્ષક અને પરિણામ. અને હું એવી આશા રાખું છું મિત્રો કે તમે પણ આવું કોષ્ટક બનાવો કે જેથી કરીને તમને રિવિઝનમાં ખૂબ કામ આવે. ચલો આપણે જઈએ સીધા ટોપિક ઉપર. તો જો આપણે એક એક આપણે ઓકે પેન ચેન્જ કરી લઉં. તો જો ક્રમ 1 2 3 4 લખી દીધું. ચલો આપણે વર્ષ જોઈએ. આપણે તો પહેલી થઈ હતી ઈસવીસન, જે પ્રથમ થઈ હતી ઈસવીસન પૂર્વે 483 માં થઈ હતી. સ્થળ કઈ જગ્યાએ થયું હતું? કઈ જગ્યાએ થયું હતું? આપણે જોયું હતું રાજગૃહમાં થયું હતું, જે તે સમયમાં મગધની કેપિટલ હતી. અને ટુ બી મોર સ્પેસિફિક કઈ જગ્યાએ? તો સપ્તકર્ણી ગુફામાં થઈ હતી. હવે જોઈએ આના અધ્યક્ષ કોણ હતા મિત્રો? તો અધ્યક્ષ હતા આપણે યાદ રાખીશું મહાકશ્યપ, એ એના અધ્યક્ષ હતા. હવે યાદ રાખીશું કે સંરક્ષક રાજા કોણ હતા એ વખતે? તો અજાતશત્રુ વોઝ ધ કિંગ, એમના પેટ્રોનેજમાં આ સંગતિ થઈ હતી. અને આનું પરિણામ શું આવ્યું? તો ભગવાન બુદ્ધના જે સંદેશા છે, એમના ઉપદેશો છે, એમનું સંકલન 2 પુસ્તકોમાં કરવામાં આવ્યું. એક પુસ્તક હતું સુત્ત પીટક, બીજું હતું વિનય પીટક. આ 2 પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું. હવે સુત્ત પીટક છે એની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો સુત્ત પીટક છે એની રચના આનંદે કરી હતી. અને વિનય પીટકની રચના કોણે કરી હતી? તો વિનય પીટકની રચના કરી હતી ઉપાલીએ કરી હતી. ચલો, આ થઈ ગઈ પહેલી સંગતિ. હવે આપણે બીજી સંગતિ જોઈએ. તો ઈસવીસન પૂર્વે એના 100 વર્ષ પછી એટલે કે 383 માં બીજી સંગતિ થઈ હતી. કઈ જગ્યાએ થઈ હતી? તો વૈશાલીમાં આ સંગતિ થઈ હતી. હવે એના અધ્યક્ષ જોઈએ. તો અધ્યક્ષ હતા સબ્બકામી, એના અધ્યક્ષ હતા.
હવે જોઈએ આપણે સંરક્ષક રાજા કોણ હતા. તો રાજા હતા એ વખતે કાલાશોક રાજા હતા. બરાબર. જે કાલાશોક રાજા હતા એ શિશુનાગ વંશ છે એના હતા. અને આ લખવાનું રહી ગયું કે અજાતશત્રુ છે એ કયા વંશના હતા. તો હર્યક વંશના હતા. ચલો હવે આમાં શું થયું. તો આમાં થયું કે જે બૌદ્ધ ધર્મ છે એમાં મતભેદ થયા, થોડા વાદ વિવાદ થયા, એટલે બે ભાગમાં વહેંચાઈ ગયો. એક કહેવાય સ્થવિરવાદી કહેવાય, સ્થવિરવાદી, અને બીજા કહેવાયા મહાસંગિક. સ્થવિરવાદી અને મહાસંગિક. અને જે સ્થવિરવાદી છે એ જ આગળ જઈને હીનયાનમાં, જે હીનયાન છે એ મેન એનો જે મૂળ ફાટો છે એ સ્થવિરવાદી કહેવાય. એટલે કે હીનયાન. અને જે મહાસંગિક છે એ આગળ જતા કહેવાયા મહાયાન કહેવાયા. હવે આપણે જોઈએ ત્રીજી સંગતિ. તો જે ત્રીજી સંગતિ થઈ હતી એ ઈસવીસન પૂર્વે 250 માં થઈ હતી. હવે સ્થળ કયું હતું. તો એ વખતે પાટલીપુત્ર સ્થળ હતું. ચલો હવે જોઈએ અધ્યક્ષ કોણ હતા. તો મોગલીપુત્ર તિસ્ય. મોગલીપુત્ર તિસ્ય એના અધ્યક્ષ હતા. ચલો હવે જોઈએ કે સંરક્ષક રાજા કોના પેટ્રોનેજમાં થઈ હતી. તો ધ ગ્રેટ સમ્રાટ અશોકના સમયમાં થઈ હતી. એક એક ડિટેલ છે ને મિત્રો પરીક્ષામાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કશું જ ના યાદ રહે પણ આ કોષ્ટક યાદ રહે ને એવું કરજો. આપણે હમણાં થોડાક ટાઈમ પછી ટ્રીક પણ ડિસ્કસ કરીશું, પણ હાલ આટલું રિવિઝન સ્વરૂપે સરસ રીતે ધ્યાન દઈને સાંભળો તમે. તો જો અહીંયા શું થયું હતું. તો અભિધમ પીટક છે, અભિધમ પીટક એની રચના થઈ હતી. એટલે જો અગાઉ આપણે ડિસ્કસ કર્યું કે સુત્ત પીટકની રચના થઈ ગઈ, વિનય પીટકની રચના થઈ ગઈ, અને હવે જે આજે ત્રીજી સંગતિ થઈ હતી એમાં અભિધમ પીટકની રચના થઈ ગઈ. ધેટ મીન્સ હવે જે બૌદ્ધ ધર્મના જે મહત્વના ગ્રંથ એવા કે ત્રિપીટક છે, ત્રિપીટકની રચના એ ત્રીજી સંગતિમાં હવે કમ્પ્લીટ થઈ ગઈ ફાઇનલી. 2 પહેલા થઈ હતી અને 3 એટલે કે અભિધમ પીટકની રચના થઈ એટલે ફાઇનલી ત્રિપીટક. જો તમને પરીક્ષામાં આઉટકમ વિશે પણ પૂછાય તો પણ મેં અહીંયા તમને સરસ રીતે કરાવી દીધું છે. હવે આપણે જોઈએ ચોથી સંગતિ. તો જે ચોથી સંગતિ થઈ હતી એ 72 એડી અથવા તો 78, કોઈ પુસ્તકમાં 72 લખ્યું હશે, કોઈ પુસ્તકમાં 78 લખ્યું હશે, તો બંને એક જ છે. તો આ ઈસવીસનમાં થઈ હતી. જો અગાઉની જે 3 હતી એ ઈસવીસન પૂર્વે થઈ હતી, અને આ જેટલી સંગતિ છે જે ઈસુ ખ્રિસ્તના જન્મ બાદ એટલે કે ઈસવીસનમાં આ થઈ હતી. હવે સ્થળ જોઈએ તો કઈ જગ્યાએ થઈ હતી. તો કુંડલવનમાં થઈ હતી. કુંડલવનમાં થઈ હતી. જો ચોથી અગાઉ જે સંગતિ હતી 3 એના કરતા ઘણી અલગ છે, કારણ કે આપણે હમણાં જે ડિસ્કસ કરી હતી એ 3 છે એ બિહારમાં થઈ હતી, અને આ જે સંગતિ થઈ એ વર્તમાન કાશ્મીરમાં થઈ હતી. વર્તમાન કાશ્મીરમાં, કુંડલવન કાશ્મીરમાં આવ્યું. હવે આ જે સંગતિ હતી એમાં એક નવો ટ્વિસ્ટ કે અધ્યક્ષનું પદ હતું અને ઉપાધ્યક્ષનું પણ પદ હતું. તો આના અધ્યક્ષ કોણ હતા. તો મિત્રો યાદ રાખજો, આના અધ્યક્ષ હતા વસુમિત્ર, એ એના અધ્યક્ષ હતા. અને ઉપાધ્યક્ષ કોણ હતા. તો ઉપાધ્યક્ષ હતા અશ્વઘોષ. અશ્વઘોષ હતા એ આના ઉપાધ્યક્ષ હતા. હવે અશ્વઘોષે આપણે પછી વિડીયોમાં જોઈશું કે એમણે બૌદ્ધ ચરિત્ર, સૌંદરાનંદ, આ જે પુસ્તકો સંસ્કૃતના પણ એક સ્કોલર હતા એમની રચના કરી હતી. ચલો હવે સંરક્ષક જોઈએ તો કનિષ્ક હતા એ એમના સંરક્ષક હતા રાજા. કયા વંશના હતા. શાણ વંશના હતા. શાણ વંશના હતા. હવે જોઈએ પરિણામ, આઉટકમ શું આવ્યું. તો જે બૌદ્ધ ધર્મ છે એ ચોથી સંગતિ બાદ એ સ્પષ્ટ રૂપે વાદ વિવાદ થયા અને 2 ભાગમાં વહેંચાઈ ગયો. એક ભાગ હતો હીનયાન અને બીજો ભાગ હતો મહાયાન, એટલે કે લેસર વ્હીકલ, અને એવું કહેવાય ગ્રેટર વ્હીકલ. ગ્રેટર વ્હીકલ એટલે મહાયાન અને લેસર વ્હીકલ એટલે હીનયાન. એટલે જો હવે ટ્રીક કહીએ આપણે. ચલો હવે તમે જેની રાહ જોતા હતા એ ડિસ્કસ કરીએ કે ટ્રીક જોઈ લઈએ આપણે. આટલે સુધી યાદ રહે મિત્રો. તો આટલે સુધી યાદ રહે. તમને લાગે કે વિડીયો ખૂબ ઇન્ફોર્મેટિવ છે, ખૂબ મજા આવી, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી આવા જે વિડીયો છે એ બનાવવાનું મને પણ મોટિવેશન મળે. તો હવે આપણે જોઈએ જેની તમે રાહ જોઈ રહ્યા છો, ટ્રીક જોઈએ આપણે. આ જે સંગીતી થઈ સાહેબ, આટલું બધું તમે કીધું, હવે યાદ કેવી રીતે રાખવું. તો જો 2 થી 3 ટ્રીક છે મારી પાસે. તમને જે ટ્રીક યાદ રહે તમે યાદ રાખી શકો છો, પણ ઇમ્પોર્ટન્ટ છે યાદ રહેવું જોઈએ.
ચલો પહેલું આપણે જોઈએ કે ઇઝી ટ્રીક છે, આ બધી જગ્યાએ તમને જોવા મળશે. હવે જે મારા ગુરુ દવે સાહેબે જે 2017માં મને ટ્રીક કીધી હતી પહેલી કે સ્થળ યાદ રાખવાની, એ હું તમને કહું છું. તો જે ટ્રીક તમે જે સ્થળ કઈ રીતે યાદ રાખશો મિત્રો, તમારે યાદ રાખવાનું છે રવિ પાક. રવિ પાક, આ રવિ પાક એવી ટ્રીક છે કે આ જે સંગીતીનું સ્થળ છે અથવા તો કઈ સંગીતી ક્રોનોલોજીકલ ઓર્ડરમાં થઈ હતી એ ઇઝીલી તમને યાદ રહી જશે. તો જો ર ઉપરથી તમારે યાદ રાખવાનું છે રાજગૃહ, વી એટલે કે વ ઉપરથી તમારે વૈશાલી યાદ રાખવાનું છે, પા એટલે કે પાટલીપુત્ર યાદ રાખવાનું છે તમારે, અને તમારે ક ઉપરથી યાદ રાખવાનું છે કુંડલવન યાદ રાખવાનું છે. તો યાદ રહે આટલું? યસ. હવે સંરક્ષક રાજા છે, તો રાજાની બે ટ્રીક છે કે તમે કેવી રીતે યાદ રાખી શકો. તો જો રાજામાં તમે અકાક પણ યાદ રાખી શકો અથવા તો એકે એવી રીતે પણ યાદ રાખી શકો. અકાક અથવા તો એકે એટલે જો પહેલું જે એકે છે એમાં તમે અજાતશત્રુ કાલાશોક યાદ રાખી શકો છો, ત્યારબાદ અશોક અને કનિષ્ક યાદ રાખી શકો, અથવા તો તમે આવું પણ યાદ રાખી શકો છો, આ આજ છે તો આજકાલ, બરાબર, આજકાલ અશોક કનિષ્કને મળવા જાય છે, એવી રીતે તમે યાદ રાખી શકો છો કે આજકાલ અશોક કનિષ્કને મળવા જાય છે, એવી રીતે તમે યાદ રાખી શકો છો. તો જો તમારું સ્થળ યાદ રહેશે, સંરક્ષક તમને આવી રીતે ટ્રીકથી યાદ રહેશે. અને હવે પરિણામ, તો જો તમને એકી અને બેકી એવી રીતે તમારે યાદ રાખવાનું છે. તો એકીમાં આપણે એવી રીતે યાદ રાખીશું કે પુસ્તકોની રચના થઈ હતી, અને બેકીમાં આપણે એવી રીતે યાદ રાખીશું કે બેકીમાં બબાલ થઈ હતી. તો જો આપણે હમણાં એકીમાં પહેલેમાં જોયું કે વિનય પીટકની રચના થઈ હતી, અને હમણાં જોયું કે સુત્ત પીટકની રચના થઈ હતી, બરાબર. પછી બેકી એટલે કે આપણે દ્વિતીયની વાત કરીએ તો શું થયું, તો બે વિભાગમાં વહેંચાઈ ગયો, સ્થવિરવાદી અને મહાસંગીક એમાં વહેંચાયો. હવે એકી એટલે ફરીથી આપણે પાછું જોઈએ કે શું થયું, તો પુસ્તકની રચના થઈ. તો ત્રિપીટક છે એની રચના થઈ, એટલે કે અભિધમ પીટક છે, એ અભિધમ પીટકનું સરસ કમ્પાઇલેશન થયું. અને હવે બેકી આવી ફરીથી એટલે બબાલ થઈ. તો હીનયાન અને મહાયાન છે એ સ્પષ્ટ રૂપે વહેંચાઈ ગયો બૌદ્ધ ધર્મ. અને જોઈએ કે સાહેબ હવે આટલું બધું તો કહી દીધું, હવે તમે આ કહો કે વર્ષ કેવી રીતે યાદ રાખવા. તો વર્ષની પણ ટ્રીક છે આપણી પાસે. તો વર્ષમાં તમે આવી રીતે યાદ રાખી શકો કે 4, 3, 2 અને 1 એવી રીતે યાદ રાખીશું. જો 4 ઉપરથી ઈસવીસન પૂર્વે 483, 3 ઉપરથી તમે યાદ રાખી શકો ઈસવીસન પૂર્વે 383, 2 ઉપરથી ઈસવીસન પૂર્વે 250, અને પહેલી એના ઉપરથી તમે 78 અથવા તો 72 પહેલી સદી એવી રીતે યાદ રાખી શકો. 72 ને 78 ની ટ્રીક નથી, એટલું તો યાદ રાખવું પડશે તમારે. ચાલો, આ જે ટ્રીક છે. ઓલરાઈટ, હવે આપણે યાદ રાખીશું જે બૌદ્ધ સંગીતીઓ થઈ હતી એને વાર્તા સ્વરૂપે કેવી રીતે યાદ રાખીએ એ જોઈશું. એક મસ્ત ફની વેમાં એક ટ્રીક બનાવી છે મિત્રો તમારા માટે, કે જો તમે યાદ રાખશો ખૂબ મજા આવશે મિત્રો. ચલો આપણે જોઈએ. હવે ફની વે એવો છે કે એક રાજા હતો, એને 4 પુત્રો હતા. રાજા છે, એને 4 પુત્રો હતા. આ જસ્ટ મિત્રો ટ્રીક છે, એને ખાલી યાદ રાખવા માટે આવી ફની વે બનાવ્યો છે. તો આપણે જોઈએ કે શું હતું. તો જો આપણે હિન્દીમાં આવી રીતે યાદ રાખીશું કે જે પ્રથમ છે એ રાજા કા મહાશत्रु था. રાજા કા મહાશत्रु था. હવે આપણે એવી રીતે યાદ રાખીશું કે આ બીજો છે વેસ્ટ ઇન્ડિઝ વાળો, બરોબર. એટલે આપણે એવી રીતે યાદ રાખીશું કે दूसरे वाला सबसे काला था. दूसरे वाला सबसे काला था. હવે આપણે આ જે ત્રીજો દેખાય છે થોડું કાર્ટૂન ટાઈપ, આપણે એવું જોઈશું કે આમે કાર્ટૂન ટાઈપ જ હતો, એટલે આપણે એવી રીતે રાખીશું કે तीसरे पुत्र को मोगली का शौक था. मोगली का शौक था. અને આ ચોથો બબાલ વાળો હતો, એટલે કે પોતાના સાથીઓ પોતાના ઘોડા હોય એને મારતો. આ જે સ્ટ્રીક છે આપણે તમને યાદ રહે એટલા માટે કે ચોથા પુત્ર अपने कुल अश्वमित्र को कष्ट देता था. बराबर. तो जो एक खाली लाइन તમને યાદ રાખવાની છે. तो प्रथम છે वो राजा का महाशत्रु था. दूसरे वाला तो याद आई जाए कि दूसरे वाला सबसे काला था.
तीसरे पुत्र को मोगली का शौक था અને ચોથા अपने कुल अश्वमित्रों को कष्ट देता था। હવે આ ટ્રીક ને તમે યાદ કેવી રીતે રાખશો? તો જો આ મેં જે લાઈન હતી એ સરસ રીતે અહીંયા તમારા માટે લખી દીધી છે, દેખાતી હશે તમને। તો હવે તમે જોઈ શકો છો કે એને આપણે ઇલોબરેટ કરીએ। તો જો રાજા ઉપરથી તમારે શું યાદ રાખવાનું છે? તો જો રાજા ઉપરથી તમારે યાદ રાખવાનું છે રાજગૃહ। રાજા ઉપરથી તમને યાદ રાખવાનું છે રાજગૃહ। મહા ઉપરથી યાદ રાખવાનું છે તમારે મહાકશ્યપ। મહાકશ્યપ યાદ રાખવાનું છે। અને રાજા ઉપરથી અને તમારે સોરી શત્રુ ઉપરથી યાદ રાખવાનું છે અજાતશત્રુ। હવે બીજી સંગતિમાં જોઈએ તો જો વાલા ઉપરથી તમારે યાદ રાખવાનું છે વૈશાલી। सबसे ઉપરથી તમારે યાદ રાખવાનું છે સબકામી। અને કાલા, કાલા ઉપરથી તો યાદ રહી જાય ઇઝીલી કે કાલાશોક। હવે ત્રીજી આપણે જોઈએ તો પુત્ર। પુત્ર ઉપરથી આપણે પાટલીપુત્ર યાદ રહે? યસ સાહેબ યાદ રહે, બહુ સરસ ટ્રીક છે। તો પાટલીપુત્ર યાદ રાખીશું। મોગલી, મોગલી ઉપરથી તો સરસ યાદ રહી જાય સાહેબ કે તમે તો નામ જ એવું સરસ કર્યું છે કે મોગલી પુત્ર પેલા 30 ગુરુ છે એ યાદ રહી જાય। યસ। અને શોક ઉપરથી શું કરવાનું છે? અશોક કરવાનું છે, શોકનું અશોક। ચાલો હવે જોઈએ ચોથી સંગતિ। તો ચોથી સંગતિમાં તો શું હતું? ચોથા કુલ અશ્વમિત્રો को कष्ट देता था। તો આ એટલા માટે બનાવ્યું કે બધું અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બે આવી જાય એટલા માટે આ ટ્રીક બનાવી। તો કુલ ઉપરથી આપણે કુંડલ વન, કુલ ઉપરથી કુંડલ વન યાદ રહી જાય। કુલ ઉપરથી આપણે યાદ રાખીશું કુંડલ વન ગ્રામ। હવે જો અશ્વમિત્ર, તો અશ્વ એટલે પેલા અશ્વઘોષ અને મિત્ર એટલે કે વસુમિત્ર, એ આપણે યાદ રાખીશું। અને જે અશ્વઘોષ હતા એ કોણ હતા? એ હતા ઉપાધ્યક્ષ, અને એના ઉપાધ્યક્ષ સોરી અધ્યક્ષ કોણ હતા? તો એ હતા વસુમિત્ર હતા। હવે આપણે જોઈએ કે એના રાજા કોણ હતા? તો કષ્ટ ઉપરથી યાદ રહી જાય કનિષ્ક। કષ્ટ ઉપરથી આપણે યાદ રાખવાનું છે કનિષ્ક। તો મિત્રો આ જે સેકન્ડ ટ્રીક છે સ્ટોરી સ્વરૂપે યાદ રાખવાની, આ ટ્રીકથી તમે સરસ રીતે યાદ રાખી શકો છો। હજી આપણે પાસે એક ત્રીજી ટ્રીક પણ છે, તો એનાથી પણ તમે આ સંગીતીઓ યાદ રાખી શકો। તો આ ત્રીજી ટ્રીક કઈ? તો મિત્રો ત્રીજી ટ્રીક કંઈક આવી છે, એક્સક્લુઝિવલી તમને જોવા મળશે મિત્રો। તો જો તમારે યાદ રાખવાનું છે આરામ, યાદ રાખવાનું છે પહેલી ટ્રીક માટે ખાલી। તો આરામથી તમે કેવી રીતે યાદ રાખશો? તો જો આરામના અ ઉપરથી તમારે યાદ રાખવાનું છે અજાતશત્રુ। અજાતશત્રુ તમારે યાદ રાખવાનું છે। રા, રા ઉપરથી તમારે શું યાદ રાખવાનું છે? તો રા ઉપરથી તમે યાદ રાખશો રાજગૃહ। અને મ ઉપરથી તમારે યાદ રાખવાનું છે મહાકશ્યપ। ચાલો હવે સેકન્ડ માટે તમારે શબ્દ ખાલી યાદ રાખવાનો છે વિકાસ। તો વિકાસ ઉપરથી તમારે યાદ રાખવાનું છે વી ઉપરથી વૈશાલી યાદ રાખવાનું છે। પછી કા, કા ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે કાલાશોક। પછી સ ઉપરથી તમે શું યાદ રાખશો? તો સ ઉપરથી તમે યાદ રાખશો સબકામી। સબકામી એટલે સબકામી એ વખતના અધ્યક્ષ હતા। હવે વિકાસ આપણે યાદ રાખ્યો, આરામ વિકાસ, તો વિકાસ કેવો હોવો જોઈએ? અમાપ, જેનું કોઈ માપ જ ના હોય। એટલે ત્રીજી સંગતિ માટે તમારે વર્ડ યાદ રાખવાનો છે અમાપ યાદ રાખવાનો છે। તો અ ઉપરથી શું આવશે? અ ઉપરથી આવશે અશોક। હવે આ મ છે તો એની પરથી શું આવશે? મોગલી પુત્ર 30, મોગલી પુત્ર 30 આવશે। અને પ ઉપરથી યાદ રહી જાય, પ ઉપરથી પાટલી પુત્ર। અને અહીંયા હવે આપણે જોઈએ ચોથી સંગતિમાં। તો જો ચોથી સંગતિમાં તમારે કવક યાદ રાખવાનું છે। તો કવક ઉપરથી તમે યાદ રાખશો એક ક ઉપરથી કુંડલ વન। વ ઉપરથી તમારે યાદ રાખવાનું છે વસુમિત્ર। અને ક ઉપરથી તમારે યાદ રાખવાનું છે કનિષ્ક। તો મેં તમને મિત્રો 3 ટ્રીક બતાવી। આ 3 ટ્રીકમાંથી તમને જે યાદ રહે એ તમને ખાસ યાદ રાખજો। અને સરસ રીતે એક્ઝામમાં જ્યારે પણ તમને આવશે આ ટોપિક, તો આઈ હોપ કે તમે મને ખાસ યાદ કરશો અને તમને ખોટું નહીં પડે તમને। તો જો આ 3 ટ્રીકમાં તમે આરામ, વિકાસ, અમાપ અને કવક, એ પણ ખૂબ સારી ટ્રીક છે મિત્રો। પછી આપણે અગાઉ હમણાં આ ટ્રીક કીધી કે એક રાજા કો 4 પુત્ર થે, તો એ પણ તમે સરસ રીતે યાદ રાખી શકો છો કે પ્રથમ છે એ રાજા કા महाशत्रु था, दूसरे वाला सबसे काला था, तीसरे वाले को मोगली का शौक था और चौथा पुत्र अपने कुल अश्वमित्र को कष्ट देता था।
તો આના પરથી તમે આ જે બૌદ્ધ મહાસંગીતિ છે, આઈ હોપ કે તમને યાદ રહી હશે. આ 3 ટ્રીક યાદ રાખવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તમારે પોતે લખવું પડશે. આરામ, વિકાસ, અમાપ છે, પછી પેલી રાજાવાળી સ્ટોરી કીધી હતી એ પણ તમારે લખવું પડશે. તો મિત્રો આઈ હોપ કે તમને ખૂબ મજા આવી હશે. તો ફરી તમને એક રિક્વેસ્ટ કરું છું કે આપણો જે વિડીયો છે એને લાઈક, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. બેલ આઇકોન છે પેલું દેખાય છે, એ બેલ આઇકોન દબાવી દેજો અને તમારા મિત્રો સાથે આ સિરીઝ છે ખાસ શેર કરજો. ચલો હવે આપણે જોઈએ કે જીપીએસસીમાં કયા કયા પ્રશ્નો પૂછાયા છે એનું આપણે ડિસ્કસ કરીએ. ચલો તો જીપીએસસી અથવા તો ગૌણ સેવામાં કોઈ પ્રશ્ન પૂછાયા હોય આ બાબતે એ ડિસ્કસ કરીએ આપણે. તો જો STI 2021માં આ પ્રશ્ન પૂછાયો હતો કે અધ્યક્ષ પદે પ્રથમ જે છે બૌદ્ધ મહાસભા એ રાજગૃહ ખાતે યોજાઈ હતી. એટલે અહીંયા લખ્યું છે કે ડેશ અધ્યક્ષ, એટલે કે કોના અધ્યક્ષ પદે આજે બૌદ્ધ મહાસભા છે એ યોજાઈ હતી. તો જો તમે ટ્રીકથી મિત્રો યાદ રાખશો તો આઈ હોપ કે તમને વિકલ્પની જરૂર પડશે નહીં. તો મને તમે આજે વિડીયો હાલ સ્ટોપ કરીને તમે કમેન્ટ કરો મને આન્સર કે જે હાલ મેં આ તમને પ્રશ્ન પૂછ્યો છે એનો શું જવાબ આવે. તો પહેલાનો તમે મને કમેન્ટ કરો. અત્યારે હાલ વિડીયો સ્ટોપ કરો અને મને કમેન્ટ કરો. ચલો આપણે જોઈએ હવે કે એક એક વસ્તુ. તો જો એમાં એવું કે છે કે અશ્વઘોષ, સેકન્ડમાં કે છે વસુમિત્ર, ત્રીજામાં એમ કે છે કે મહાકશ્યપ અને ચોથામાં એવો ઓપ્શન હતો કે ઉપગુપ્ત. તો જો તમે ઓપ્શન ડિલીટિંગ સ્ટ્રેટેજી યુઝ કરશો તો આપણે હમણાં જોયું કે ચોથા अपने कुल अश्वमित्र को कष्ट देता था. तो ये तो आवશે જ નહીં. તો આ એ અને બી એ તો ત્યાં જ નીકળી ગયા. ઉપગુપ્ત તો ક્યાં હતો જ નહીં. તો સીધો તમારો જવાબ શું થઈ ગયો? તો મહાકશ્યપ. તો પેલું ટ્રીકથી યાદ રાખશો, પેલી રાજાવાળી ટ્રીક. તેમાં શું હતું કે પેલી ટ્રીક શું હતી કે પ્રથમ રાજા કા મહાશત્રુ થા. તો આવી રીતે યાદ રાખી શકો. ચાલો હવે આપણે જોઈએ સેકન્ડ પ્રશ્ન ઉપર. ચાલો હવે જીપીએસસી ક્લાસ 1-2માં આ પ્રશ્ન પૂછાયો હતો મિત્રો. 2021-22ની 30 નંબરની જાહેરાત હતી એમાં પ્રશ્ન પૂછાયો હતો કે બૌદ્ધ પરિષદો બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે. તો જો પ્રથમ વિધાન આવું કંઈક હતું કે પ્રથમ બૌદ્ધ પરિષદ છે ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહ ખાતે સપ્તકર્ણી ગુફામાં યોજાઈ હતી. જો મિત્રો કેટલું ડિટેલમાં જીપીએસસી જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે જુઓ કે કોમ્પિટિશન લેવલ કેવું છે. એ સાલ પણ પૂછે છે, સ્થળ પણ પૂછે છે અને ટુ બી મોર સ્પેસિફિક કઈ જગ્યાએ થઈ હતી એવું પણ પૂછે છે. હવે એમ કહે છે કે બીજી પરિષદ છે એ ઈસવીસન પૂર્વે 383માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી. ત્રીજું વિધાન એવું છે કે ઈસવીસન પૂર્વે બૌદ્ધ પરિષદ 250માં અશોકના આશ્રય હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. ચોથી છે એમ કે છે 72માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મીરમાં યોજાઈ હતી. તો જો આપણે જ્યારે તમને વિડીયો ડિસ્કસ કર્યો હતો ત્યારે આ વસ્તુ કીધી હતી કે 3 જ હતી એ બિહારમાં થઈ હતી, પહેલી, બીજી, ત્રીજી. ચોથી હતી એ કાશ્મીર ખાતે થઈ હતી અને એ કનિષ્કના આશ્રય હેઠળ પેટ્રોનેજમાં યોજાઈ હતી. તો ચોથું વિધાન કેવું છે? એબ્સોલ્યુટલી રાઈટ છે. પ્રથમ વિધાન જુઓ તો તમે કે ઈસવીસન પૂર્વે 483માં થઈ હતી. યસ. રાજગૃહ ખાતે થઈ હતી. યસ. સપ્તકર્ણી ગુફામાં થઈ હતી. તો હા, વાત સાચી છે. હવે બીજીમાં કંઈક સોચો દયા, સોચો, કુછ તો ગડબડ હે, એના જેવું છે કે બીજીમાં તમે જોશો તો ઈસવીસન પૂર્વે 383માં ઉજ્જૈન તો ક્યાંય આપણે ડિસ્કસ કર્યું જ નથી. તો લૂ ફોલ એટલે કે અહીંયા એક આ તમને અહીંયા ભૂલ દેખાશે, એટલે કે જાણી જોઈને રાખવામાં આવ્યું છે. તો બીજી કઈ જગ્યાએ થઈ હતી? વૈશાલીમાં થઈ હતી, નહીં કે ઉજ્જૈનમાં. તો બીજું વિધાન તમારું કેવું છે? ખોટું વિધાન છે તમારું. તો જો હવે બીજું વિધાન ખોટું છે તો ઓપ્શન ડિલીટ સ્ટ્રેટેજીમાં તમારે એ કરવાનું છે કે બીજું વિધાન કઈ જગ્યાએ છે. તો જો બીજું વિધાન અહીંયા છે તો આ જવાબ આ તો નહીં જ આવે. બીજું વિધાન અહીંયા છે તો આ પણ કેવો છે તમારો? નહીં જ આવે. હવે તમારા કેટલા રહ્યા? તો આ રહ્યા. તો કમ્પ્યુટરજી દો ઓપ્શન કો ડિલીટ કરી દીજીએ. એટલે બે તમારા ડિલીટ થઈ ગયા, એ અને બી. હવે તમારા ખાલી આ જ રહ્યા. તો જો ચોથો તમારે જોવાનો છે કે ચોથો સાચો છે કે ખોટો છે. તો ચોથો સાચો છે. 72માં થઈ હતી, કનિષ્કના આશ્રય હેઠળ થઈ હતી ને કાશ્મીરમાં. તો તમારો જવાબ મિત્રો શું આવવો જોઈએ? 1, 3 અને 4 એ તમારો જવાબ આવવો જોઈએ. આવી રીતે
ઓપ્શન ડિલીટ સ્ટ્રેટેજીથી તમે ઓપ્શન લાવી શકો છો આવા વિધાનોવાળા. અને હવે તમે જોજો કે કોઈ STI છે અથવા તો PSI કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ તમે જોશો તો આવી રીતે 2022નું કોન્સ્ટેબલનું પેપર એકવાર જોઈ લેજો કે કેટલા બધા વિધાનોવાળા પ્રશ્નો હિસ્ટ્રીના અને ઇવન જિયોગ્રાફીના હતા, તમે જોઈ શકો છો. એટલે હવે લેવલ આ રીતનું જ સ્તર ઉપર આવ્યું છે, કોમ્પિટિશન ઉપર આવી છે, તમારે તૈયારી પણ આવી રીતે વિધાનોવાળી જ રાખવી પડશે. ચલો હવે અમુક મેં એકાદ બે પ્રશ્નો બનાવ્યા છે એ ડિસ્કસ કરીએ જેથી તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય. જો એવું પૂછ્યું છે કે અભિધમ પીટકની રચના છે એ કઈ બૌદ્ધ સંગીતિમાં થઈ હતી? તમારે જોયા વગર મને આન્સર આપવાનો છે. ચલો કમેન્ટમાં તમે મને આન્સર કહો કે અભિધમ પીટકની રચના કઈ બૌદ્ધ મહાસંગીતિમાં થઈ હતી. તો જો ઓપ્શન આપ્યા છે મેં તમને ચતુર્થ, તૃતીય, દ્વિતીય અને પ્રથમ. તો પેલી ટ્રીક કીધી હતી કે પહેલી એકી સંખ્યામાં શું થયું હતું? તો કોઈક સારા પુસ્તકની રચના થઈ હતી. અને જે બેકી છે બેકીમ બબાલ થઈ હતી. એટલે બેકીમ બબાલ થઈ હતી એટલે એટલું તમે યાદ રાખી શકો છો કે સાહેબ બીજી અને ચોથીમાં તો કઈ વસ્તુ સારી થઈ જ નથી, એમાં તો મતભેદ જ થયા હતા. તો એમાં તમે જો એ ટ્રીક યાદ રાખી હશે તો તમે ઇઝીલી ક્રેક કરી શકો કે ચોથી અને દ્વિતીયમાં તો કઈ વસ્તુ આવું સારું થયું નહોતું. વાત કરી બે જ ઓપ્શન રહ્યા તમારી બાજુ કે પ્રથમ અને તૃતીય. તો પ્રથમમાં શેની રચના થઈ હતી? તો યાદ રાખો પેલી આપણે વાત કરી હતી કે સુત્ત પીટક અને વિનય પીટકની રચના થઈ હતી. સુત્ત પીટક અને વિનય પીટક. અને તૃતીયમાં થઈ હતી અભિધમ પીટકની રચના થઈ હતી. બરાબર? તો ચલો મિત્રો આવી રીતે યાદ રહે. હવે જઈએ આપણા બીજા પ્રશ્નોમાં જોઈએ. તો એવું લખ્યું, એવું કહે છે કે નિમ્નલિખિત બૌદ્ધ મહાસંગીતિને તેમના થયેલા એટલે કે સાચા કાળક્રમમાં, કાળક્રમ એટલે કે પહેલા કઈ થઈ હતી, બીજી કઈ થઈ હતી, ત્રીજી કઈ થઈ હતી ને ચોથી કઈ થઈ હતી, એને કાળક્રમમાં ગોઠવો. તો ઓપ્શન આપું છું મિત્રો. ચલો જો ઓપ્શન પહેલા છે પાટલીપુત્ર લખ્યું છે, રાજગુરુ લખ્યું છે, કુંડલવન થયું છે અને વૈશાલી લખ્યું છે. અને આ ઓપ્શન આપ્યા છે ABCD. આનું ડિસ્કસ એટલા માટે નથી કરતો કે મેં તમને આની એક સરસ એક પહેલી જ જે ટ્રીક હતી એક ટ્રીક શીખવાડેલી છે કે આ પ્લેસ માટે સ્થળ તમારે યાદ રાખવા હોય તો શું ટ્રીક યાદ રાખવી એનું મેં તમને એક ટ્રીક કીધી છે. તો તમને આનો હું ઓપ્શનમાં આન્સર નથી આપતો, આ તમારે મને કમેન્ટમાં આન્સર કરવાનો છે. તો ચલો મિત્રો, આઈ હોપ કે તમને ખૂબ મજા આવી હશે, ખૂબ ગમ્યો હશે વિડીયો. તો મળીએ આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. અને ખાસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.